હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો. તો આજના બ્લોગમાં તમારું બધાનું મસ્ત મજાનું સ્વાગત છે. આજે મસ્ત મજાનો તૈયાર થઈ ગયો ને આપણે જવાનું છે ઇનેક. ફાઇનલ મસ્ત મજાનો રેડી થઈ ગયો. જો અરીસા બતાવી દો. આજે બાપાના કપડા કાઢી થઈ ગયા, થોડાક ઢીલા પડે પણ થઈ ગયા. ફાઇનલ મસ્ત મજાનું પેકિંગ કરી લેવી, બેગ પેક કરી લેવી. ભાઈ આપણે નીકળવી છીએ એ નહીં કહો. હવે તાના મને જોયા રાખો, તાના મને હા કન્ટિન્યુ. ફાઇનલી મસ્ત મજાનું બેગ પેક થઈ ગયું. આજે આપણો બૂટ પણ બહુ બગડેલા, વાંધો ગામડે જઈને. ફાઇનલી આપણું બેગ પેક થઈ ગયું છે. આ રહ્યા આપણા બૂટ, મોજા મોજા પહેરી લીધા. આ રહ્યા આપણા હેડફોન. ચાલો નીકળીએ હવે ખાલી જગ્યા છે. હવે કન્ટિન્યુ આજના બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, કારણ કે બહુ બધી મજા આવવાની તમને. અને આજનો બ્લોગ પસંદ આવશે મને એવું દિલથી. તો ફાઇનલ કન્ટિન્યુ મળીએ પછી. ત્યાં સુધી બાય બાય. ફાઇનલી હવે કમ્પ્લીટ 100% રેડી થઈ ગયા ને હવે નીકળ્યું આપણે બસ સ્ટેન્ડ બાજુ જવા. તો કન્ટિન્યુ. અને એની પહેલાં આપણે આપણી રેન્જ રોવરને બાય બાય કરી દેવી. બહુ ધૂળવાળી થઈ ગઈ, આવીને આની સર્વિસ કરવી પડશે. તો કેટલી ધૂળ ચોટી જાય, ઘરમાં પડી ધૂળ ચોટી જાય. ફાઇનલ બાય બાય રેન્જ રોવર. મળીએ પછી 3-4 દિવસ પછી. અને મૂકી દેવીની જગ્યાએ આગળનો આવે ને પડી જાય. ગાડીને મૂકી દીધી, આપણે નીકળ્યું આપણી જગ્યાએ. નીકળી ગયા હવે રિક્ષાને ગોતવા ને આપણી ગાડી. ફાઇનલી આપણે આવી ગયા છીએ રેલવે સ્ટેશન. પહેલાં રેપિડો કરવાનો હતો. રેપિડોમાં પૈસા બહુ જાજા 61 રૂપિયા હતા, અને સટરમાં આવીને તો 30 રૂપિયા. તો 30 રૂપિયામાં દવાય, 30 રૂપિયાનો ફાયદો થાય. હવે તડકો એનો લાભ. સાચી વાત કે ખોટી વાત? હાલો હવે નીકળવી રેલવે સ્ટેશન બાજુ. કન્ટિન્યુ. આ જો બુલેટ ટ્રેનનું કામકાજ ચાલુ હોય જોરોશોરોથી. તમને ખબર જ હશે તો મુંબઈથી અમદાવાદ બુલેટ ટ્રેન ચાલુ થવાની છે. એનું આ બ્રિજ બને, કારણ કે વડોદરા થઈને જવાની છે. જો જો હેવી પુલ બનાવ્યો. અને આ આવી ગયું સામે રેલવે સ્ટેશન. આ છે બધી રિક્ષા આવ્યું, સોરી રિક્ષા આવ્યું નહીં, રિસ્કા આવ્યું. રિક્ષા નહીં, રિસ્કા. કરિશ્મા. અવાજ નહીં આવતો. હા વાલ બાબુ સાકેરા. ફાઇનલી આપણે આવી ગયા છીએ ત્યાં. એ તમને ખબર પડી ગઈ છે નીલ પાન જોઈને. ફાઇનલ આપણે લીમડી આવી ગયા. આપણે અત્યારે બેઠે ઓનેસ્ટ. આ રહ્યું આપણું રાઈડર. અને હવે આ 2 હોન્ડા લઈને જવાનું. આને લઈ જવાનું, આને લઈ જવાનું. એક નીલું લે છે ને એક આપણે લઈ જવાનું. 2 હોન્ડા ઘરે પકડવાનું. હલો કન્ટિન્યુ રહેજો. હજી તો કોઈ જઈ જોઈએ શું થાય. કન્ટિન્યુ. ઊંઘ આવે, થાકી જવાય બસમાં. ન આવે, કંટાળો આવી જાય. અમને ગરીબી દેખી ગઈ. હા ભલી બાલાજી બેઠા કાંડ જ કરો. ये देखो गाइस, इसने छेद कर दिया है. ये छेद भर रहा है अंदर.
એ આ ત્રીજો 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 આવ્યો બસ બોલ દે અંદર જાજી ફાટી જાય છે હડી જાય બે એ ઉપર નો બે એટલે ઈ નો પડે ઓગા આમાં લાગે હા ફાડી નાખશે તે બસ એલા બાપા એ પડી કાયા પાલટી પાલટી એ હમણાં આંગામાં આવે આયો આ લે 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 કેટલા દી બચીશ આ જો આ આમી ડિસ્કો કરે આ ફેમસ થઈ જાય છે આ ઘરે રહી છે ફાઇનલી આપણે આવી ગયા છે આપણા ગામડે અને બહુ દિવસ પછી બધાને બને મળ્યા બેઠા વાતો જીતી કરી મજા આવી છે હવે ઊંઘ આવે હવે જાવી ઘરે ઘરે જઈને બેન સુઈ જાવી પહેલાં આજનો બ્લોગ એડિટ કરીને અપલોડ કરી દેવી અને તમે બધા જોઈ શકો ફાઇનલી આજના બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરી વિડીયો સારો લાગ્યો લાઈક કમેન્ટ અને શેર કરી નાખો મળીએ કાલે એક નવા ઇન્ટરેસ્ટિંગ બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય